ડભોઈના કુંઢેલાથી લઈને બુંજેઠા સુધીના સ્ટ્રીટ હાઈવે પર સરકારના પર્યાવરણ જાળવણીના લાખોના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓને આહલાદક અનુભવ મળે તે હેતુથી રોપવામાં આવેલા હજારો રોપા આજે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નષ્ટ થઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે આ રસ્તો રળિયામણો બને અને હરિયાળી જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા કુંઢેલાથી બુંજેઠા સુધી અંદાજે 10,000 જેટલા ફૂલ છોડ અને વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. આયોજન પાછળનો હેતુ પ્રવાસીઓને રંગબેરંગી ફૂલોની ખુશ્બુ અને પ્રકૃતિની સુંદરતા આપવાનો હતો. ₹20 લાખનો ધુમાડો અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા આ રોપાઓની જાળવણી અને નિયમિત પાણી છાંટવા માટે કોન્ટ્રાક્ટરને ₹20 લાખ ઉપરાંતની માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોપાઓને નિયમિત પાણી પીવડાવવામાં આવતું નથી. દેખરેખના અભાવે અનેક જગ્યાએથી કિંમતી રોપા ગાયબ થઈ ગયા છે. પાણી ન મળવાને કારણે મોટાભાગના રોપા સુકાઈને લાકડા થઈ ગયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતને કારણે આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા પાણી છાંટવાના નામે ચૂકવાઈ રહ્યા છે, પરંતુ જમીન પર એક પણ ટીપું પાણી પહોંચતું ન હોય તેમ રોપા સુકાઈ ગયા છે. પ્રવાસીઓ અને પર્યાવરણને નુકસાનકારક પ્રવાસીઓના આકર્ષણ માટે કરવામાં આવેલું આ લાખોનું આંધણ અધિકારીઓની બેદરકારીને કારણે એળે ગયું છે. એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ તૈયાર રોપાઓને પાણી વગર મરવા છોડી દેવામાં આવ્યા છે. આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.